સ્વામિનારાયણ ભગવાનની વ્યાસાસને બિરાજમાન કૃષ્ણપ્રિય સ્વામી અનંત રીતે જેણે પ્રભુપરાયણ જીવન જીવેલા છે એવા ઘનશ્યામ સ્વામી, ત્યાગ સ્વામી, મંચસ્થ બિરાજમાન સૌ સંતગણ અને સામે જે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર તપ કરવા માટે આવેલા હોય એવા સૌ આપ સાધકો, જેના સૌના હૃદયની અંદર સૌના ઈષ્ટદેવ બિરાજમાન છે, એવા આપ સૌના ઈષ્ટદેવને પણ મારા પ્રણામ. મિત્રો, 5 દિવસથી આપણે ભગવતી કથાનું પાન કરી રહ્યા છીએ. આપણે આના ઉપરથી સંકલ્પ કરીએ, વિચાર કરીએ. આ ભગવાનના પ્રાગટ્ય દિન પછી સતત કેટલા વર્ષો સુધી આ કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. દર વર્ષે કેટલા ભાગવત કથાઓ થાય છે, રામપારાયણો થાય છે, પણ મનુષ્યની તૃપ્તિ પૂરી થતી નથી. આપણે સતત તરસ્યા રહીએ છીએ કે ભગવાનનું નામ અને સ્મરણ એક એવું છે, એ જ આપણા જિંદગીની અંદર આપણે શાંતિ પ્રદાન કરે એવું છે. આપણે જગતની અંદર શેના માટે આવ્યા છીએ, મારે શું કરવાનું છે, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે. મોટા ભાગના હું તો એવું માનું છું કે પરંપરાથી આપણા જન્મ થાય, કુટુંબમાં આપણે મોટા થઈએ, કુટુંબના સંસ્કાર પ્રમાણે આપણે કર્મ પ્રદાન કરીએ, કર્મ કરીએ. હવે એમાંથી આપણે નિવૃત્તિ લઈ શકતા નથી. આપણા નાના હોય ત્યારે રમકડાથી રમતા હોઈએ. અમારે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે તમે અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં છો, તમારે અત્યારે જેટલા ધર્મના સંસ્કાર પડશે એ સંસ્કાર અવિરત આખી જિંદગી તમારા જીવનમાં વણાયેલા રહેશે. જેમ ખેતરની અંદર આપણે ટ્રેક્ટર ચલાવીએ તો એ ટ્રેક્ટરના ચીલા પડી જાય, એમ આ ધર્મના સંસ્કાર આ સંતોએ જે પાયા હશે એ તમારા જીવનમાં વણાયેલા રહેશે અને આખી જિંદગી તમને એનું અનુસંધાન રહેશે. મારે કંઈ જ્ઞાન તો આપવું નથી. જ્ઞાન તો સંતોનું કર્મ છે અને સંતો આપણને પીરસે છે. પણ મારા જીવનની અંદર આ સંતોની સાથે હું સંકળાયેલો છું. એનું કારણ એક છે કે અનાયાસે ગામડાઓની અંદર શેરીઓમાં રખડતો એક બાળક અને તમામ સુવિધાથી વંચિત, અમારો જે કાળ હતો એ કાળની અંદર મોટા ભાગના પરિવારોને આખા વર્ષનું અનાજ નહોતું થતું. આપણે પાકા મકાનોની તો કલ્પના જ નહોતી. શું ભણવું, ક્યાં ભણવું, દિશાવિહીન જીવન હતા. એ વખતે આપણને આઝાદી મળી. સ્વામિનારાયણના ઉત્કૃષ્ટ સંત ધર્મજીવન સ્વામીને ક્યાંથી પ્રેરણા મળી, એ તીર્થાટન કરવા માટે હિમાલયની અંદર ગયા. ત્યાં એણે એક ગુરુકુળ જોયું. ત્યાં ભણવા માટે 2, 3, 4 વિદ્યાર્થીઓ આવેલા હશે. સ્વામીજીને સ્ફુરણા થઈ કે આ જગતમાં જો કોઈ કામ કરવાનું હોય જરૂર તો આ એક ગુરુકુળ છે. ગુરુકુળ પરંપરા કમ્પ્લીટ આપણે નાશ પામી ગયેલી હતી, કારણ કે 300 વર્ષ સુધી આપણા દેશની અંદર મોગલોએ શાસન કર્યું. મોગલોને ઘટાડ્યા પછી 200 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું. આપણી જે સંસ્કૃતિ હતી, આપણા જે વિદ્યાલયો હતા, એ લોકોએ આપણી સંસ્કૃતિ સાફ કરવા માટે બધા જ પ્રયત્નો કર્યો અને સળગાવી પણ દીધા. હવે આમાં પણ આપણી સંસ્કૃતિ અચળ રહી છે અને ફરી આપણે બેઠા થઈને આઝાદી કાળમાંથી આપણે અત્યાર સુધી આ દિશા સુધી પહોંચી શક્યા છીએ.
હવે આપણા દેશે પ્રગતિ તો ઘણી કરી છે, સગવડતા થઈ છે, રોડ રસ્તાઓ થયા છે, પણ મને લાગે છે કે જે શાંતિ અમે નાના હતા ત્યારે મળતી હતી એમાં શાંતિનો કોઈ વધારો થયો નથી. એનું કારણ એ છે કે જો શાંતિ આ જીવનમાં નહીં હોય, સુખ સગવડ અને વૈભવ હશે એ તમને કદી શાંતિ આપી શકશે નહીં. આપણે સમૃદ્ધિ પાછળ એટલા બધા પાગલ થઈ અને જીવન વ્યતીત કરી દઈએ છીએ કે આ દિશાનો આપણે ક્યારેય સંકલ્પ કર્યો નથી. આપણને એમ થાય કે આ સંતોએ શું ઉપાડો લીધો હશે કે આટલી રાત દિવસ મહેનત કરે છે, શું કામ કરતા હશે? પણ શાસ્ત્રીજી મહારાજને લીધું કે મારે મંદિરો નથી બનાવવા, મારે ચૈતન્ય મંદિરોનું નિર્માણ કરવું છે. જે ચેતના જે માણસની અંદર પ્રગટ થશે એ આખા સમાજને ઉપયોગી થશે. આજે આ ગુરુકુળની અંદર 2 લાખ વિદ્યાર્થીઓ ભણી અનેક દેશોની અંદર વિચરણ કરે છે. ત્યાં ગુરુકુળ જીવતા ગુરુકુળ છે એવો અમને અહેસાસ થાય છે. આ જીવનમાં ગુરુકુળમાંથી મેં જે કંઈ પ્રાપ્ત કર્યું, આ બધી કથાઓનું શ્રવણ તો કરી અને આપણું હૃદય પરિવર્તન થાય, આપણને એની અંદરથી ભાવ જાગે. પણ આ ગુરુકુળે મને જે કંઈ આપ્યું છે, જે જીવન આપ્યું છે એ અતિ ઉત્તમ છે. શાસ્ત્રીજી મહારાજનું એક જ લક્ષ્ય હતું કે અજ્ઞાની અને ગામડાના બાળકોને નવું જીવન અર્પણ થાય, અને એ મંત્રને આધારે આ બધા સંતો એને જીવન સમર્પિત કરી અને રાત દિવસ મહેનત કરે છે. આજે ગુરુકુળ પહેલાં એક જ હતું, રાજકોટ ગુરુકુળ. શાસ્ત્રીજી મહારાજની હયાતીમાં એક જૂનાગઢ ગુરુકુળ થયું અને એક આ મેમનગર ગુરુકુળ થયું. 3 ગુરુકુળના સર્જન પછી આ સંતોએ એમના કાર્યને આગળ વધારવા માટે આજે 61 સંસ્થાઓ આ ગુરુકુળ ધરાવે છે. 61 300 સંતો એને સમર્પિત છે. આ ગુરુકુળે બીજું શું કર્યું? વિદ્યાર્થીઓને ભણાવ્યા, એના જીવન ઉત્તમ કર્યા. આ ગુરુકુળ એક એવું છે કે પારસમણી સમાન છે. પારસમણી લોખંડને સ્પર્શ કરે તો સોનું બની જાય, એમ આ વિદ્યા, આ સંસ્કાર જે વિદ્યાર્થીને મળી ગયા એનું જીવન સોના જેવું થઈ જાય, એમાં કોઈ ભેદ કદી ના થાય. સોનું વર્ષો સુધી રહે, સોનામાં ભેદ ના થાય, સોનું સડે નહીં, સોનું કટાય નહીં. એમ આ જે સંસ્કાર છે એ અવિરત આપણા જીવનની અંદર કાયમ માટે ટકતી હોય તો આ સદવિદ્યા છે. અને એ કામ શાસ્ત્રીજી મહારાજે કરેલું છે. હું આપને આહ્વાન કરું છું કે આ ગુરુદેવની આંખોની અંદર તમે તમારી આંખો મિલાવો, તમને એની શક્તિ પ્રદાન થશે. એટલી બધી અદ્ભુત શક્તિ એનામાં હતી કે એની સામે કોઈ વ્યક્તિ આવે તો એને સદભાવ પ્રગટ થયા વિના રહે જ નહીં. આજે પ્રવર્તમાન કાળની અંદર વર્તમાનમાં ગુરુદેવ બેઠા છે, એટલી નિર્દોષ મૂર્તિ છે કે ના પૂછો વાત. એનામાં કોઈ આટલા ગુરુકુળના પદ છે એમાં કોઈ અભિમાન નહીં. આ સંતોનું તમે જીવન જુઓ, અભિમાન શૂન્ય. આપણે માનતા હોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાડુ જ ખાવાના છે. આ લોકો કોઈ મીઠાઈ ખાતા નથી, બધું જ મિશ્રણ કરી અને લાકડાના પાત્રની અંદર પાણી સમર્પિત કરી અને ખાય છે. તમે એમના જીવન જુઓ, એના શરીર જુઓ. હું તો અચાનક એક વખત અહીંયા આવેલો, કામ ચાલુ હતું, અંદર સ્વામી અમને બતાવવા માટે લઈ ગયા. બપોરના 1-2 વાગ્યા હશે. સ્વામિનારાયણના આ બધા સંતો શું કામ થયા છે? ભક્તિ કરવા માટે થયા હશે. આપણને કલ્પના આવે, એને ભક્તિ તો કરે જ છે, પણ આ બિલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિસિટીનું કોઈ પણ કામ કોઈ પણ કોન્ટ્રાક્ટરને આપ્યું નથી. બધા જ સંતો ઝરિયો પાડે. નાના સંતોએ એ જવાબદારી લીધી છે કે જો સમાજ આટલું સમર્પિત કરતો હોય તો અમારે આ ઇલેક્ટ્રિકનું કામ અમે મહેનત કરી, જરી પાડી અને બધું જ કામ અમે કરીશું. હવે એક આપણે બધા કોન્ટ્રાક્ટરો ઘણા બધા છીએ, ખબર હોય કે આ જરી પાડીને આ શરીરની શું હાલત થશે, પણ આ લોકો શરીરની દરકાર કરતા નથી. આ બચત કરી કરી આપની પુણ્ય કમાઈનું જે દાન આ ગુરુકુળને મળ્યું છે એ અવિરત વર્ષો સુધી આ આપણા સમાજના ગરીબ બાળકોને
એ ઉપયોગી થવાનું છે. મિત્રો, ઘણી વખત આપણને એમ થાય કે આ સ્વામિનારાયણ સંતોને આ પૈસાની ભૂખ જ એટલી હશે. ના, એને એક સેવાની ભૂખ છે, સમાજના બાળકોને શિક્ષણ આપવાની ભૂખ છે. ગુરુદેવ જે એને કાર્ય સોંપીને ગયેલા છે એ કાર્યને આગળ ધપાવવાનું એને ધગશ છે, આપણા માટે કરે છે, એના જીવન માટે એ કંઈ કરતા નથી. હું એવું માનું છું કે સંતોનો કદી કોઈ પણ અવગુણ ના લેવો. એને આપણે જો કંઈ ના આપી શકીએ તો કંઈ નહીં, પણ અવગુણ લઈએ તો આપણા જીવનું રૂડું ના થાય. આ ચમત્કારની દુનિયા નથી, પણ હું માનું છું કે આ ગુરુકુળ એક ચમત્કારિક રીતે જ એ ઉદ્ભવ પામી ગયું છે. આ જમીન સંપાદન કરવી, જમીન ઓછી પડતી હતી, જમીનનો જો વધારો થાય, સંતોની એવી ભાવના હતી કે આપણે ગુરુકુળનું બાંધકામ 2-3 વર્ષ પછી કરશું, જ્યારે સગવડ થાય ત્યારે કરશું. આકસ્મિક રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ના જોડાયેલા હોય એવા આ રમેશભાઈ મેસિયા, પ્રવીણભાઈ તો એ ગુરુકુળમાં ભણેલા છે, પણ આવા બધા અમે 2-5 મિત્રો ભેગા થયા. અચાનક વીજળીનો ચમત્કાર થાય એમ રમેશભાઈ મેચિયાના મગજની અંદર ચમત્કાર થયો. એણે સીધા 51 લાખ રૂપિયા ડિક્લેર કર્યા. પછી અમારી ઉપર તો ગુરુકુળનું ઋણ હતું. અમે બધા 51 લખાવી અને આગળનું જમીનનું સંપાદન આપણે પૂર્ણ કરીએ એવો ભાવ પ્રગટ કર્યો, અને ખરેખર ભગવાને પૂરો પણ કર્યો. પછી બધાએ 51 આપ્યા. હવે આ બધાને ચિંતા થઈ કે બને એટલું ઝડપથી આપણે ગુરુકુળનું નિર્માણ કરીએ. તો અત્યારે અમદાવાદની અંદર આખા ગુજરાતની વિદ્યાર્થીઓ અહીંયા ઠલવાય છે. એડમિશનની એટલી બધી તકલીફ છે. બધાને આગેવાનોને ખબર હશે કેટલી બધી ભલામણ આવે છે. વિદ્યાર્થીઓને આપણે સમાવી શકીએ એટલી ક્ષમતા અમદાવાદમાં નથી. આ બધા વડીલોને ચિંતા થઈ કે જો જલ્દી આપણે આ નિર્માણ કરીએ તો 1000, 1200, 1500 વિદ્યાર્થીઓને આપણે સમાવી શકીએ. ખરેખર કુદરત આપણને ભાલે બેઠો હોય. સરકારનો પણ એટલો જ સહયોગ મળ્યો. જમીન ક્લિયર કરી, પ્લાન પાસ કર્યા, FSI, બધું જ કામ એકદમ સ્મૂથ રીતે થતું હોય એવી ભગવાને બધાને જ પ્રેરણા આપી. સંતોનું ગણતરી એટલી જ હતી કે આપણે 6 માળ સુધી કરી નાખીએ અને આપણે એડમિશન ચાલુ કરી દઈએ. આ દાતાઓના હૃદયમાં ભગવાન બિરાજમાન હશે અને મિટિંગ કરી અને કંઈક આપણે જે આપ્યા છે એના ડબલ કરી નાખો. બધાએ ડબલ કર્યા. 6 ના 12 માળ નિર્માણ કરી દેવાનું નક્કી કર્યું. હજી આપણે જાણીએ છીએ કે આટલી મોંઘવારી કાળની અંદર બાંધકામ ક્ષેત્રમાં કેટલો ખર્ચ થાય એ આપણે અંદાજ આણી શકીએ એમ જ નથી. અત્યારે આ ટર્મમાં એડમિશન આપવા સુધીમાં જો આ બિલ્ડિંગ અધૂરું રહે તો આપણે એડમિશન ના આપી શકીએ. ફરી આ લોકોને ચિંતા થઈ, બધાના 25-25 લાખ વધારી દો. જુઓ તો અદ્ભુત કામ આ કોણ કરાવે છે? આપણા હૃદયમાં કોણ બેઠું છે? ઈશ્વર સિવાય આપણને કોણ પ્રેરણા આપે? અને છતાં પણ હસતા ચહેરે બધાએ હા પાડી અને આ બિલ્ડિંગ નિર્માણ થઈ જાય એટલું ફંડ આપે જ બધાએ આપેલું છે. આપનું જ પૂંજી છે. આપે જ પોતાના સત્કર્મની મૂડી આમાં અર્પણ કરી છે. જરૂર આવતા વર્ષે 1200 વિદ્યાર્થીઓ કે એથી વધારે વિદ્યાર્થીઓ આ ગુરુકુળની અંદર સ્થાયી રહી શકવાની ક્ષમતા એ ઊભી થઈ જશે. મિત્રો, આ ગુરુકુળ પછી વધારે વિકાસ તો જે કંઈ થશે, પણ આ જલ્દી ચાલુ થાય એ અમદાવાદની માટે એ હિતની વસ્તુ છે. એટલા માટે જે કંઈ જો ભગવાને તમને કંઈ આપેલું હોય તો આત્માને પૂછીએ. જેટલી આપણી શક્તિ હોય એટલી આપને અર્પણ કરજો, તો આપણે જલ્દીથી આ ગુરુકુળ ચાલુ કરી શકીશું. મારે આપને એક જ આ રિક્વેસ્ટ કરવાની છે, અંતરના અવાજને પૂછજો અને જે કંઈ પ્રેરણા મળે એટલું આપ અર્પિત કરશો. સંતો તમે 1 રૂપિયો આપશો તો 1.5 રૂપિયાનું વળતર તમને આપશે. આપણને પણ આપવાવાળો એ પરમ તત્વ પરમેશ્વર જ છે. જે ગામડાની અંદર રખડતા છોકરાઓને અહીંયા પહોંચાડ્યા હોય
તો કંઈ આપણી શક્તિથી કંઈ થાય જ નહીં. મનુષ્યની કોઈ શક્તિ નથી. શક્તિ એ એક જ છે. શક્તિ એક ઈશ્વરની છે, પરમેશ્વરની છે. એ જ પ્રેરણા આપશે તો જ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે, સંતાનો સારા થશે, ભાવિ નિર્માણ સારું થશે, સુખ અને શાંતિ મળશે. બધાની દોટનું, બધાના જીવનનું લક્ષ્ય ફક્ત એક જ છે, શાંતિ. શાંતિ આપણને જીવનમાં મળી છે ખરી? ક્યારેક ચિંતન તો કરજો. ગમે તેટલા પ્રયત્ન કરશો પણ જો સંસ્કાર હશે ત્યાં જ શાંતિની સ્થાપના હશે. એટલે મારી સૌને વિનંતી છે કે આ ગુરુકુળનું નિર્માણ જલ્દી ને જલ્દી પૂરું થાય. એટલા માટે આપના હૃદયમાં જે કંઈ ચેતના બેઠેલી છે એનું ચિંતન કરી જે કંઈ શક્ય હોય એટલું અર્પણ કરજો. આમાં કોઈ ભેદભાવ નથી. આપણે માનવતાને માટે દાન કરવાનું છે. કોઈ સંતોને આપવાનું નથી. સંતો કંઈ એ વાપરતા નથી, એના જીવનમાં એ ઉપયોગ કરતા નથી. તો એક સમાજ માટે આ લોકો જીવન અર્પણ કરતા હોય તો એની સામે આપણી ફરજ છે કે સંતોનું જે લક્ષ્ય છે એને સિદ્ધ કરવું, એને જે ખૂટે છે એ આપણે અર્પણ કરવું. તો મિત્રો, આમાં સૌ સાથ અને સહકાર આપશો એવી અપેક્ષા સાથ મારી વાણીને વિરામ આપું છું. મિત્રો, મારા નાના ભાઈની ગેરહાજરી થયેલી છે. એના જીવનકાળ દરમિયાન એણે 21 લાખ રૂપિયા અહીંયા અર્પણ કરેલા. આજે એમના દીકરા અક્ષયને મેં કાલે પૂછ્યું કે ગુરુકુળની અંદર અત્યારે તૂટ પડે છે, જલ્દી કામ કરવા માટે ફંડની જરૂર છે. તો કે દાદા તમે જે કોઈ આપણે આપીએ કંઈ વાંધો નહીં. તો એણે 30 લાખ રૂપિયા વધારાના 21 + 30 એટલે 51 એ આપવા એણે સંમતિ દર્શાવી છે. બીજું, મારા મિત્ર કો તો મિત્ર, ભાઈ કો તો ભાઈ, વેવાય કો તો વેવાય, જેણે અમને અમારા ઘેર દીકરી આપી છે એવા રામજીભાઈ, એના નાના ભાઈ, બંનેની ગેરહાજરી થયેલી છે. હૃદય ભરાઈ જાય છે. પણ એના પાછળના જે દીકરાઓ છે એ પણ એટલા સંસ્કારિત છે, સમર્પિત છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું પૂરેપૂરું જીવન જીવે છે. એ ચિંતેશે પણ કાલે સામે ચાલીને 11 લાખ રૂપિયા આ ગુરુકુળની ફંડની અંદર અર્પણ કરવા માટે એણે મને કીધેલું છે. અત્યારે મારે મિત્ર શશિકાંતભાઈ થલતેજના બિલ્ડર છે. ટાઈમ સ્ક્વેરની અંદર ટાઈમ સ્ક્વેરની કંપની શરૂઆત કરવાવાળા આ શશિકાંતભાઈ છે. બિલ્ડર છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ભલે ના જોડાયેલા હોય. સ્વામિનારાયણ સંપ્રદાય કોને કહીએ? કૃષ્ણ સંપ્રદાય કોને કહીએ? રામ સંપ્રદાય કોને કહીએ? આસ્થાનું કેન્દ્ર આપણે જે હોય એ આપણો સંપ્રદાય. તમારા જીવનમાં સારા વિચારો આવતા હોય, સદકર્મ કરવાની ભાવના થતા હોય, કોઈને મદદ કરવાની ભાવના થતી હોય તો તમે સત્સંગી છો, તમે ધર્મપરાયણ છો, તમે સમાજના ઉપયોગી વ્યક્તિ છો. શશિકાંતભાઈએ પણ એક રૂમના દાતા તરીકે 5 લાખ રૂપિયા અર્પણ કરવાની એણે એ નિશ્ચય કરેલો છે. તો આપ સૌ શ્રોતાગણ કો, સાધક કો, મુમુક્ષુઓ કો, સૌને મારા એક જ વિનંતી છે કે આ ગુરુકુળ જલ્દીમાં જલ્દી પૂરું થાય. એમાં આપણે કંઈક ને કંઈક સાથ અને સહયોગ આપશે. જો કંઈ ના હોય તો શ્રમ પણ આપજો. શ્રમ ના હોય તો વિચાર કરીને વિચારણાથી પણ તમે સહાય કરજો. આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.